સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે। 4.5 લાખની ચોરી કરવા માટે 20,000ની સોપારી આપવામાં આવી હતી, જેમાં મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા અન્યને સોપારી આપી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી 2 ઈસમની ધરપકડ કરી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 4.5 લાખની ચોરી કરવા માટે 20,000ની સોપારી આપવામાં આવી હતી, જેમાં મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા માટે અન્ય ઈસમને સોપારી આપી હોવાનું સામે આવ્યું હતું। ચોરીની ફરિયાદ નોંધાવવા દગાબાજ મિત્ર પણ પોલીસ મથકમાં સાથે આવ્યો હતો। બનાવ અંગે કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા મામલો સામે આવ્યો હતો। ચોરીની સોપારી આપનાર વ્યક્તિએ ચોરી કરી બેગ દગાબાજ મિત્રને સોંપી હતી તથા પોલીસથી બચવા માટે શેરડીના ખેતરમાં મુદ્દામાલ દાટી દીધો હતો। સમગ્ર મામલે સીસીટીવીમાં દગાબાજ મિત્ર બેગ સાથે દેખાઈ જતા ભાંડો ફૂટ્યો હતો। ત્યારબાદ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી 2 ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી 2 ઈસમની ધરપકડ કરી। ગઈકાલ તારીખ 16/4/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા ચંચલસિંહ અશોકસિંહ ચૌહાણ નાઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ હકીકત એવી જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી ₹5 લાખની ચોરી થયેલ છે। જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતા ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ હતા। ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતા ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાયેલ। પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ, જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ, તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા, જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી। અને બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા, સેકન્ડ PI શ્રી સોલંકી, ડિસ્ટ્રિક્ટ PSI શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરતા એક ઈસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાયેલ। જેથી ફરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ નાઓને કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ પોતે હકીકત એવી જણાવેલ કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે ₹2 લાખ પડેલ છે અને બીજા પૈસા એને એના ઘરે જે પ્રસંગ હોય ફરિયાદીના ઘરે એના માટે એને ભેગા કરેલા છે, જેથી મેં પોતે જ આ ચોરીનું એક ગુનાહિત કાવતરું રચેલ અને આ કામે અન્ય એક વ્યક્તિ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે, જેને મેં એવું કહેલ કે હું તને રૂમની ચાવી આપીશ અને રૂમની ચાવી તું લઈ અને મકાનમાં જે રાખેલી બેગ છે એ બેગ લઈ અને તું બેગ મને જ્યાં હું 1 કિલોમીટર દૂર ઊભો હોય ત્યાં મને આપી દેવી। અને આ કામે ફરિયાદીને પણ હકીકત એવી જણાવેલ કે તેની પાસે ઘરની 2 ચાવી હતી જે એની સાથે જ રહેતી હતી, પરંતુ તે પૈકીની એક ચાવી ગુમ થઈ ગયેલો અને ક્યાં પડી ગયેલો હોય એની એને ખબર ન હતી। પરંતુ હકીકત એવી હતી કે એમાં સુનિલ એ પોતે જ ફરિયાદીના કિચનમાંથી એક ચાવી કાઢી લીધેલ અને એ ચાવી મનોજને આપી અને મનોજે મકાન ખોલી અને બેગ લઈ અને આરોપી સુનિલને આપી દીધેલ। અને મનોજ પોતે ઓળખાઈ ના જાય તે માટે આરોપી સુનિલે તેના વાળ પણ કટિંગ કરાવી દીધેલા, કારણ કે મનોજને ખૂબ લાંબા વાળ હતા અને સીસીટીવીમાં કે અન્ય રીતે પોલીસની નજરમાં ના આવી જાય તે રીતે કૃત્ય કરવાનું હોય, જેથી એ અંગેનું પણ પ્લાનિંગ સુનિલે કરેલું। અને આ રીતના કુલ 5 લાખની ચોરી કરેલાની ફરિયાદ હકીકત જણાવેલ, જે આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક્ટ કરી લીધેલ છે અને ગુનાના કામે આરોપી સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે। ચોરી કરવા માટે સોપારી ઇન ધ સેન્સ મેં આપને અગાઉ જણાવ્યું એમ
મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરેને આરોપી સુનિલ એવું જણાવેલ કે તું આ મારું કામ કરી દેશે તો હું તને 20,000 રોકડા આપીશ અને એ અંગેના 20,000 રૂપિયા મનોજને પણ મળી ગયેલ છે. અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.